નમસ્કાર મિત્રો, વિડીયોને થોડી વાર માટે સ્તંભાવી દેજો, વાતને પૂરી સાંભળજો. તમને ન મજા આવે તો વિડીયો આગળ કરી દેજો. આજે વાત આપણે એવી કરવા જઈ રહ્યા છીએ, લોભ લાલચમાં માણસ કેવી રીતે ફસાઈ જાય છે, અથવા તો કોઈ કાર્ય તમે કરો એ પહેલાં તમને પૂરી ખબર હોવી જોઈએ અથવા પૂરી સભાનતા હોવી જોઈએ કે આનું રિઝલ્ટ પરિણામ શું આવશે, એ મારે એકલાને ભોગવવું પડશે કે કોઈ ભોગવવા લાગશે. લોક લાજ, ઇજ્જત, પૈસો, ધન સંપત્તિ નાશ થાય તો એ મારી થાય કે બીજા કોઈ આમાં સાથ સહકાર આપશે. અથવા તો તમે કાંઈ ખાઈ પીવો છો, ગુટખા, તમાકુ, બીડા, સિગારેટ, જે કાંઈ તમે કરી રહ્યા છો, મોઢા મૂકો છો, એની તમને ખબર હોવી જોઈએ કે એની જગ્યા મોઢામાં છે કે કચરાની ડોલમાં છે. આ બધી ખબર હોવી જોઈએ અને એ ખબર રાખીને એને લક્ષ્યમાં રાખીને પછી જ કોઈ પણ કાર્ય કરવું જોઈએ. ક્યાંય પણ તમે સાક્ષી થાવ છો, જબાની આપો છો, કોઈની વાતમાં આડાઈ રહ્યો છો, ક્યાંય તમે સહી કરો છો તો એ બધી તમારે એનું પરિણામ શું આવશે એ બધું ધ્યાનમાં રાખીને પછી કરવાનું. તમે રાત્રિના સમયમાં કાંઈ મોબાઈલમાં સર્ચ કરો છો, કોઈની હારે મોબાઈલમાં એકલા વાત કરો છો, બેન હોય તો ભાઈ હારે, ભાઈ હોય તો બેન હારે, ક્યાંય પણ એવી ક્યાંય ખોટી રીતની તમે વાત કરી રહ્યા છો, ગલત વાત, તો એની તમને ખબર હોવી જોઈએ કે તમને એમ છે કે મને તમને કે કોઈને ખબર નથી. આ બધું રેકોર્ડ થઈ રહ્યું છે, ગૂગલ એના ડેટા રાખી રહ્યું છે. જ્યારે તમારી ઉપર કાંઈ કેસ કબાળો થાય ત્યારે એની રજની ડિટેલ્સ ખુલી જાય છે. કારણ કે તમારી સાથે ફ્રોડ થયું હોય ને તમે એની સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન લખાવો તો એ તમને પૂરી માહિતી આપી દે કે તમારા એટલા વાગ્યે પૈસા ટ્રાન્સફર થયા છે, આ રાજ્યમાં ગયા છે અને ફલાણા રાજ્યમાંથી ઉપડી ગયા છે. આ બધી ડેટા હોય છે. મેં કાલે જ જોયું પોલીસ સ્ટેશનની અંદર આટલો બધો થપ્પો. મેં કીધા સાહેબ છે ને કે સાયબર ફ્રોડ થયા હોય ને એને બધાને પાછી જબાની લેવા માટે બોલાવતા હોય, નિવેદન આપવા માટે. તો મેં કીધું આ બધું એ કે સાયબર ફ્રોડ થયું હોય એટલે ખાસ બધાને જાગતા રહેવાની જરૂર છે. પહેલાંની જેવું નથી. ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી રજની માહિતી મારા તમારા સુધી આવી રહી છે. તમે મને ગાંડો ગણો તો મને વાંધો નથી, ઢોલ વગાડીને ઢોલની દાંડી જાગતે રહેજો, જાગતે રહેજો. પહેલાંની જેવું નથી કે રેડિયામાં સમાચાર આવે તો જ અમે માનીએ, ટપાલ આવે તો જ આનો જવાબ દઈએ. અત્યારે ડિજિટલ પ્લેટફોર્મથી દિલ્હીની અંદર તિરંગો ફરકે તો 80 મિનિટે તમને દેખાડે લાઈવ. દેશ વિદેશની અંદર ઘટના ઘટે એ તમને બતાવે. એટલે તમે સાધુ સંત હોય, ત્યાગી હોય તો એમાંય પણ તમારે તમારી જવાબદારીનું ભાન રાખવાનું છે. સંસારમાં હોય તો પણ તમારે એ વાતને લક્ષ્યમાં રાખવાની કે મારી જવાબદારી શું છે, મારી પાછળ કેવડો પરિવાર છે, મારા ભાઈઓ, છોકરા, સગા સંબંધી, બહેનો, ભાઈઓ, મિત્રો, બધા જ કોઈની લાશ જાય એવું કાર્ય મારા હાથથી નથી થતું ને. આ બધી પૂરી રીતે તમને પહેલાં કોઈ પણ કાર્ય કરો એ પહેલાં તમને ભગવાને એવી તમારામાં સિસ્ટમ ફિટ કરેલી છે. એક ભાગવત અસલ ચાલુ છે તમારી અંદર. કોઈ પણ માણસ હોય, ગમે એવો માણસ હોય, એને એક લાઇટ થાય છે. તમે ખોટી રીતે કોઈને ગાળી દીધી, દબાવ્યો, ડારો દીધો તોય તમને એમ થાય છે કે મેં આ ખોટું કર્યું છે, વળતો વિચાર આવે છે. માટે તમે હજી સાવધાન થઈ જજો. મારે તમારે આપણને એવું છે કે કોઈને ખબર નથી, આપણે ગરીબ સહી, અમીર સહી પણ કે કોઈ પણ હોય એની તે કોઈ ઇસ્યુ નથી. આપણે કાર્ય કેવું કરીએ છીએ એની નોંધ લેવાય છે, ચોક્કસ છે. એટલે ગરીબ હોય તોય તમારી ઇજ્જત લાજ જાય તો એમાંય પણ એટલી બદનામી થતી હોય છે. અમીર હોય તો પણ આ વાતને લક્ષ્યમાં રાખવી જોઈએ કે એક પણ ખરાબ લાંછન તમારી ઉપર લાગ્યું એ ક્યારેય પાછું આવવાનું નથી. એની પાછળ બહુ બધા લોકો હેરાન થઈ જતા હોય. એટલે ખાસ વિડીયો મારા દરેક લોકો જોવે છે એનો ખૂબ ખૂબ આભાર. વિડીયો તમને ગમ્યો હોય તો અન્ય લોકો સુધી શેર કરજો, પણ જાગતે રહેજો. અત્યારે સમય બહુ ખરાબ આવી રહ્યો છે. તમને કોઈ લોભ લાલચ આપે અથવા ક્યાંયથી ફોન આવે છે ક્રેડિટ કાર્ડનો, લોન બાબતનો, તો જાગતા રહેજો. તમારા બાળકો ભણે છે તો એને પણ કહેજો કે તમે ગમે એવી કડકડતી ભૂખ લાગી હોય, તમને કોઈ બિસ્કિટ આપે, કાંઈ ભાગ આપે તો ક્યાંય લલસાતા નહીં, ઘેરે આવીને જ ખાજો. અથવા તો તમે એને કાંઈ નાસ્તાના ડબ્બા આપો, એમાં જ નાસ્તો, કોઈનું દીધેલું ખાશો નહીં. કોઈ તમને પૈસા આપે તો લેશો નહીં. કોઈ મોબાઈલ ગિફ્ટ કરે તોય તમે અજાણ્યા વ્યક્તિ પાસેથી લેશો નહીં. આ બધી સભાનતા આપણે આગળના વિડીયોમાં પણ કાંઈક ને કાંઈક તમને જણાવશું જે કાંઈ ઘટના ઘટી રહી છે. એટલે મૂળ જાગતા રહેજો, જાગતે રહેજો, મારી એવી વિનંતી છે. ઓકે, અસ્તુ, ધન્યવાદ.